સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ આજકાલમાં મોટો તડાકો કરે તેવી શક્યતા છે। સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ આજકાલમાં જ મોટો તડાકો કરે તેવી શક્યતા। આપ નેતાઓના પોલિટિકલ ફંડિંગને લઈ ઘટસ્ફોટની શક્યતા। હવાલા અને પોલિટિકલ ફંડિંગ મુદ્દે 2 દિવસમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતા। પોલિટિકલ ફંડિંગ હવાલાને લઈ પોલીસે આપી છે આઈટીને જાણકારી। હિમાંશુ પાહુજા, સુરતના આકાશ મિશ્રા, અજય તિવારી પર ષડયંત્રનો આરોપ છે। આપના વરિષ્ઠ નેતાઓના ઇશારે લાખો રૂપિયાના ફંડિંગનું રેકેટ હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે। આંતરરાજ્ય હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટે સુનિયોજિત ચાલતું હોવાની પણ શક્યતા। આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજ, સત્યેન્દ્ર જૈન સહિતના નેતાઓ રડાર પર। फाइनेंशियल रिसीवर और डिस्ट्रीब्यूटर तरीकेनो बेज सूत्रमां होवानी पण सूत्र पासेथी माहिती सामे आवी रही छे। हिमांशु पाहुजा नामनो व्यक्ति गुप्त ब्लेक फंड सूरतमां मोकलतो होवानी शक्यता छे। सूरतमां बैठेलो आकाश मिश्रा फंड रिसीव करतो होवानी शक्यता। एप्रिल महीनामां आंगडिया पेटीना सीसीटीवी नो जे आ विडियो छे सीसीटीवी जे छे ते पण सामे आव्या छे। ન્યૂઝરૂમમાંથી હિરેન રાજ્યગુરુ સંવાદદાતા પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, આ સમગ્ર મામલે શું ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે, શું વધારે વિગત? પૃથા, એપ્રિલ મહિનાના એક સીસીટીવી સામે આવ્યા છે અને આ સીસીટીવી સુરત પોલીસ પાસે પણ પહોંચવાની માહિતી છે અને સુરત પોલીસ એની તપાસ પણ કરી રહી છે। સમગ્ર મામલો પોલિટિકલ ફંડિંગ, બ્લેક પોલિટિકલ ફંડિંગને રિલેટેડ છે। જ્યાં સુધી માહિતી મળી રહી છે ત્યાં સુધી પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરી રહી હોવાની માહિતી મળી રહી છે। પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે દિલ્હીથી મોકલાતું ફંડ સુરતની અંદર રિસીવ થતું હતું, સુરતમાં ડિસ્ટ્રીબ્યુટ થતું હતું અને એ કેવી રીતે કોને કોને પહોંચાડાતું હતું અને કેવી રીતે તેનો ઉપયોગ થતો હતો તેને લઈ અને આ સમગ્ર ષડયંત્ર હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। જો કે આ દિશામાં તપાસ પોલીસ કરી રહી હોવાનો દાવો પણ પોલીસ સૂત્રો તરફથી કરવામાં આવી રહ્યો છે। 3 નામ મુખ્ય રીતે અત્યારે સામે આવ્યા છે, જેની અંદર હિમાંશુ પાહુજા કે જે દિલ્હીનો છે અને જે આ ફંડ મોકલતો હતો। અન્ય જે 2 લોકો છે, આકાશ મિશ્રા અને અજય તિવારી હોવાનું સામે આવ્યું છે। એ બંને સુરતના હોવાનું સામે આવ્યું છે અને બંને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને તેમના માટે કામ કરતા હોવાનું અત્યારે માહિતી સામે મળી રહી છે। જ્યાં સુધી પોલીસ સૂત્રોની વાત માનીએ તો પોલીસ અત્યારે આ મુદ્દે તપાસ પણ કરી રહી છે અને ક્યાંક ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ શરૂ થઈ હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જો આ સંપૂર્ણ તપાસ થાય અને પોલીસ ફરિયાદ નોંધાય તો અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એમાં પોલીસની સાથે સાથે ક્યાંક ઇન્કમ ટેક્સને પણ આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હોય એ પ્રકારેની પણ માહિતી આવી છે અને ઇન્કમ ટેક્સ પણ આ મુદ્દે તપાસ શરૂ કરી હોય એ પ્રકારેની પણ માહિતી છે। જો જે માહિતી હાલ એબીપી અસ્મિતાને મળી રહી છે, અડધી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તો કેટલીક માહિતી પોલીસ અધિકારી પાસેથી પણ મળી રહી છે અને જો ફરિયાદ નોંધાવાની પોલીસ સૂત્રોએ કરેલો દાવો સાચો હોય તો 1 થી 2 દિવસની અંદર ઘણો જ મોટો ધડાકો સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી શકે એ પ્રકારેનો દાવો પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે। મુખ્ય જે વાત છે એ દિલ્હીથી પૈસા મોકલાતા હતા, સુરતમાં એ રિસીવ થતા હતા અને સુરતમાં સ્થાનિક કાર્યકરો મારફતે આપના પ્રચાર પ્રસાર અને ચૂંટણી લક્ષી ગતિવિધિ અને સ્થાનિક નેટવર્કને આર્થિક રીતે પોષવાની તેમજ મદદ કરવામાં આવતી હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે અને એ જ દિશામાં તપાસ પણ ચાલી રહી છે। બીજી, હિમાંશુ પાહુજા નામનો જે વ્યક્તિ છે એ સુરતમાં આકાશ મિશ્રાને આ ફંડ પહોંચાડતો હતો અને આંગડિયા પેઢીથી આ સમગ્ર જે નાણાકીય હવાલો છે એ નાણાકીય હવાલો ચાલતો હતો, જેના એક સીસીટીવી હાલ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અને એ જ સીસીટીવી પોલીસને પણ મળી ચૂક્યા છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી હોવાની માહિતી પણ પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે। જે વ્યક્તિઓના નામ સામે આવ્યા છે એના ફોટા પણ આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉચ્ચ નેતાઓ તેમજ ગુજરાતના મુખ્ય નેતાઓ સાથેની તસવીરો પણ સામે આવી છે। કેટલી જગ્યાએ એ તમામ આ જે લોકો છે, 3 લોકો એ આ આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે દેખાયા પણ છે। જે મુખ્ય રૂપે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ગુપ્ત ફંડિંગ અને ચૂંટણીલક્ષી વ્યવસાયને લઈ અને આ સમગ્ર મામલો ઘૂંટાયો છે અને એ દિશામાં આ તપાસ ચાલી રહી છે। પોલીસને જ્યાં સુધી આ માહિતી મળી રહી છે અને પોલીસ
જે દિશામાં તપાસ કરી રહી છે એ એક ષડયંત્રના ભાગરૂપે આ હવાલો ચાલતો હોવાની દિશામાં તપાસ થઈ રહી છે. દિલ્હીના મુખ્ય નેતા સત્યેન્દ્ર જૈન જેવા જે નેતાઓ છે તેના સુધી પણ તાર પહોંચતા હોવાનો દાવો હાલ પોલીસ સૂત્રો પણ કરી રહ્યા છે. આપણે કેટલીક પ્રતિક્રિયા પણ લેવાના પ્રયાસ આ જ મુદ્દે કરી રહ્યા છીએ. પ્રતિક્રિયા આવે તો એ પણ સામે મૂકશું. સૂત્રોનો દાવો કેટલો સાચો છે, પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ તરફથી જે માહિતી હાલ મળી રહી છે એ કઈ દિશામાં આગળ જઈ રહી છે. જી પૃથા. જી ચોક્કસપણે હિરેન, માહિતી બદલ આભાર.